આ તાપીનું પાણી જે સુરતમાં કરી ગયું ને તો મીડિયાવાળા બધા કેમેરા લઈને આટા મારતા હતા, બધાને પૂછતા હતા કે તમારે કેવી નુકસાની થઈ, તમારે કેવો વાંધો આવ્યો, ક્યાં સુધી પાણી પૂંગી ગયું, તમારું ઘર કેટલું ડૂબી ગયું, આવું બધાને પૂછતા હતા. એમાં મીડિયાવાળા આટા મારતા હતા, એમાં એક બેન મોકરો હાથ મૂકી રોતા હતા. એટલે મીડિયાવાળાએ બેનને પૂછ્યું, બેન તમે કેમ રોવો છો, તમને શું વાંધો છે, તમારું એટલું બધું શું નુકસાન થયું, તમારું એટલું બધું શું તણાઈ ગયું? તો અહીં ઓલી બાઈ એટલું કીધું, ભાઈ મારો ધણી તણાઈ ગયો. હે તો કે હા મારો ધણી તણાઈ ગયો, કામ કરવા વાળો મારો જે ધણી હતો હવે મારે શું કરવું, અત્યારે છોકરાને ક્યાં મારે રાખવા? એટલે મીડિયાવાળા કે બેન તમે રોવામાં શાંતિ રાખો, એક કામ કરો તમારા ઘરવાળાનો મને ફોટો આપો, રસ્તામાં ક્યાંય મળશે ને એટલે મોકલી દે, તમારા ઘરના રાહ જુએ જાઓ. બાઈ કે ભાઈ આમાં તો મારે કે આખા ઘરમાં પાણી ભર્યું છે, કબાટમાં પાણી ભર્યું છે, હવે આમાં મારે એનો ફોટો કાઢવો ક્યાં? તો એક કામ કરો બેન, એનું કંઈક વર્ણન કરો કેવા હતા, એટલે એની ઉપરથી અમે તમારા ઘરવાળાને ગોતી દઈએ. તો બાઈ વર્ણન કરતી હતી, 5 હાથ પૂરો હતો, લીંબુ જેવડી જેવડી લીંબુની ફાયડું જેવડી આખું હતી, પૂરો મૂછો હતી, લીંબુ લટકાવી, અને આમ ઊભો હોય તમને આમ લાગે કે નહીં સુરવીર ઊભો છે, આવો હતો મારો ઘરવાળો. તો આટલી જે આને વર્ણન કર્યું તો બાજુમાં એક બાઈ ઊભી હતી. હવે એ ન ભાઈ તારો ઘરવાળો એવો ક્યાં હતો? એ કે હાવ બઠ્ઠિયો હતો ને કાયડો હતો ને હવે કે એમ લાગતો તો ઉંદેડી જેવો લાગે ઊભો હોય તો. તો ઓલી જે બાઈ વર્ણન કરતી હતી ને એ કે હારો ગોતી આવે તને શું વાંધો છે? હા આમાં એને લાભ લઈ લેવો એમ, માન હારો મોકો મળ્યો. પણ ગામડાની એક વાત કરી, ગામડાની કોટા હોય બહુ બોલ્યો. હા ગામડાનો માણસ કોઈ દી પાછો ન પડે, હું કામે એ ભણેલો ન હોય પણ ગણેલો હોય. હા હમણાં લ્યો હા રાજકારણીઓ ભેગા થયા, 35 રાજકારણી, ને વિચાર કર્યો કે હાલો ને આપણે ક્યાંક કે પ્રવાસ સારોથી ગોઠવીએ. પણ હવે એ ક્યાં નોખી ગાડીઓ લઈને જઈને મજા ન આવે. હાલો એ કે આપણે સારીથી એક બસ બાંધી લઈ, બસ બાંધી, રાજકારણીઓ બસમાં ખડકાણા, એમાં કોઈ માણસે વળી આમ આડો રસ્તો બતાવ્યો કે અહીંથી વ્યા જાવ, શોર્ટકટ થાય, કિલોમીટર કપાઈ જાય, વહેલા પૂગી જાઓ. બસ બરાબર એ બાજુથી હાઈકી, એમાં એક બાજુ તલાવ, એક બાજુ ખેતર, ને એમાં વચમાં પારો કરેલું, અને પારા ઉપરથી બસ હાલવા ગઈ, એમાં ડ્રાઈવરનું ધ્યાન નંબરે કે જોકું આવી ગયું હોય, કે નીંદર સડી ગઈ હોય, કે હેન્ડલ ફગી ગયું હોય, શું થયું હું કાંઈ ખબર નંબરે, પણ બસ ખેતર બાજુ 2-3 અલગોઠિયા મારી ગઈ. અને નેતાઓની કીકિયારી બહુ બોલી ગયો, હોય માળીને હોય બાપા, હોય માળીને હોય બાપા. એમાં ખેડૂ ખેતરે પાણી વારતો હતો, આ રાયડું જે સાંભળી ગયો ને તો ગળગળતી દોટ મૂકી, બસ પાસે આવી, અંદરથી રાજકારણીઓને કાઢ્યા, અને એ 35 ને એક આયરમાં સમાધિ આપી દીધી. 2-3 દિવસ એટલે મીડિયાવાળા મંડી ગયા ગોતવા કે રાજકારણીઓ બધા પ્રવાસમાં ગયા તો હજી મળ્યા કા નહીં. એમાં કોઈએ કીધું કે આ રસ્તેથી બસ નીકળી હતી, તે ફરતા જતા હતા, એમાં 35 સમાધિ. મીડિયાવાળાને ખબર પડી ગઈ કે આ નક્કી ક્યાંય ગુજરી ગયા ને કોકે સમાધિ આપી દીધી. એટલે એમાં બધાને પૂછતા હતા કે રાજકારણીઓ ગુજરી ગયા ત્યાં તમે ક્યાં હતા અને સમાધિ કોણે આપી? એટલે ઓલા કે અમને ખબર નથી, કે અમે અહીં નહોતા. એમાં એક ખેડૂ આમ પાણી વારતો તેને બોલાવ્યો કે ભાઈ અહીંયા હોય, કે આ ઘટના બની હતી તમે ક્યાં હતા? ઓલો કે હું અહીંયા જ હતો, મેં જ ક્યાં 35 દફનાવ્યા. એટલે મીડિયાવાળા કે પણ અમે મોટા એક્સિડન્ટ જોયા. હવે એ કે એક્સિડન્ટ ગમે એવું થયું હોય કે બધાય ન મરે, એમાં 2-3 તો જીવતા હોય ને. તો અહીંયા ગામડાના માણસે કીધું કે હા એમ તો ઘણા કહેતા હતા કે અમે હજી જીવીએ છીએ, અમને દાટોમાં, અમને મારોમાં, હજી અમે જીવીએ છીએ. પણ મને એમ થયું કે રાજકારણી છે ને કદાચ ખોટું બોલતા હોય તો. હા ભાઈ કે ગામનો ભરોહો હોય એનો ન હોય કે. હા અમારા લતા મળ્યું કે જુનાગઢ 17 નંબર વોર્ડમાં અમારે એક જણો કે મારે કોર્પોરેટરની ચૂંટણી લડવી. એટલે મેં એને ના પાડી કે ભાઈ ધંધો રહેવા દે, એ ધંધો તારા કામનો નંબરે તું હારી જાય. મને કે ના બધાએ મને ટેકો જાહેર કર્યો, મારે એ કે ચૂંટણી લડવી જ છે અને તુંય મને મત નાખજે. હું કહું કાંઈ વાંધો નહીં. હું કહું પણ ભાઈ તું રહેવા દે ધંધો કરીમાં. મને કે ના બધાએ મને કીધું છે ને. હું કહું પણ કે તો બધાય, પણ અહીંયા અંદર હું થાય હું નહીં કાંઈ ખબર ન પડે, આમાં રિઝલ્ટ આવે પછી ખબર પડે શું થયું. મને કે ના તું મને મત આપજે. હું કહું કાંઈ વાંધો નહીં. એટલે આમ બધે પ્રચાર કરતો હતો. એમાં ચૂંટણી આવી, મત નખાઈ ગયા, થોડાક દી થયા, ગણતરી થઈ. એમાં બરાબર ગણતરી થઈ, એમાં સામેવાળા પક્ષનો જે હતો ને જીતી ગયો અને આવડો હારી ગયો. અને ભલા માણા એને એકય મત ન મળ્યો.
એટલે બધા એમ કહેતા હતા, ગમે તને નહોતા કહેતા રેવા દે આ ધંધો કરીમાં, પણ ધરારી કે ત્યાં ભંગાવાનો ધંધો કર્યો, એટલે ભંગાઈ ગયો ને એ કઈ મત ન મળ્યો. એટલે મેં એને કીધું કે ભાઈ બીજાએ તને મત ન નાખ્યો તો કાંઈ નહીં, પણ તારે તારો એક પોતાનો તો મત નાખવો જોઈએ ને. એટલે ખબર તો પડે કે એક મત એને મળ્યો. મને કે દિવ્યસીમાં બન્યું એવું કે હું મારી હોન્ડા ઉપર આ ફેરા કરવામાં રહ્યો ને, બધાને હારવામાં રહ્યો ને, એમાં ટાઈમ પૂરો થઈ ગયો. હું જેને લઈ આવ્યો એ બધા બીજા મત નાખીને વ્યા ગયા, એમાં હું હારી ગયો. આમાં કઈ ટેકા ખેંચી લે એનું કાંઈ નક્કી નંબરે. હા, હમણાં એક બેનનું મતદારદીમ નામ ન આવ્યું, એ બેન એના ઘરવાળાને ઉધળો લીધો, મારું નામ મતદારદીમાં કેમ ન આવ્યું, ગામની બધી બાઈઓનું નામ છે, મારું એકનું જ નામ મતદારદીમાં નથી, મારું નામ કેમ ન આવ્યું. એનો ઘરવાળો કે રેવા દે, તારું નામ ન આવ્યું તેમાં બીજી માથાકૂટ કરવાની વાત શું છે, તારે મત નાખવા નહીં જવો પડે, બીજું શું કે. તો કે એમ નહીં, મારું એકનું જ નામ મતદારદીમ કેમ નંબરે, બધી બાઈઓનું નામ છે, તમારે નો મત નાખવા જવો હોય તો કાંઈ નહીં, હું તો મત નાખવા જવાની જ છું. તો કાંઈ વાંધો નહીં, તું રહેવા દે કે અમે નિંદ્યા જઈએ. તો કે નહીં, મારે તો એ કે જવું જ છે મત નાખવા, ધરાર કોઈના બાપનો ન માન્યું નહીં કે હું તો જાવ હમણાં અધિકારી પાસે. ના ચંપલ પહેરીને ભાઈ તો થઈ હાલતી. એનો ઘરવાળો કે હમણાં કે આને જે નક્કી માથાકૂટ કરવાની છે, એટલે આવડાઈ ગયો ચંપલ લઈને વાહે અને ગઈ અધિકારી પાસે અને આખી ઓફિસને ઉધળી લીધી. મારું નામ મતદારીમાં કેમ નંબરે, બધાયનું નામ છે, મારું એકનું જ નામ નથી, અમારા ઘરનું બધાયનું છે, પાડો પાડોમાં બધાયનું છે, મારું એકનું જ નામ નંબરે. એટલે અધિકારી વિનંતી કરવા, બેન તમે શાંતિ રાખો, હું જોઈ દઉં તમારું નામ કેમ નથી એવું, નક્કી અમારાથી કંઈ ભૂલભાલ થઈ ગઈ છે, નકર બેન આવું બને જ નહીં, તમે શાંતિ રાખો. એટલે અધિકારી મંડી ગયા ચોપડા ફોરવા, એક જોયો, બે જોયો, ત્રણ જોયા, પાંચ પાંચ છ છ ચોપડા જોયા, એ કઈ મેં બેનનું નામ નંબર. એટલે અધિકારી કે બેન કંઈક મોટો લોચો થઈ ગયો, તમે શાંતિ રાખો. પછી મરેલાની યાદીનો ચોપડો જોયો, નામ પાના ફેરવતો હતો ને એમાં બેનનો ફોટો ને બેનનું નામ નીકળ્યું કે બેન આમાં તો તમારું નામ મતદાર યાદીમાં મરેલાની યાદીમાં છે. ભાઈ કે પણ હું તમારી સામું જીવતી જાગતી ઊભી, તાય એનો ઘરવાળો કે હું અવળા મોટા અધિકારી કે ખોટું બોલતા છે, એ જીવ હોય હાસું જ કે આ ગામડાની કોઠા હોય. પણ હમણાં એક દી એક નેતા બરાબર ભાષણ કરતા હતા, એમાં કૂતરું ત્યાંથી નીકળ્યું, નેતાનું ભાષણ સાંભળી ગયું, નેતાને બટકું ભરલું, આખી સભામાં દોડધામ મચી ગયો. ને કૂતરાને એમ થયું કે નક્કી હમણાં કે કોઈક હું એક તો હાવ કહોર્યું, નક્કી કે હમણાં કોઈક પાટું બાટું મારી દે ને તો થઈ જાય હેરાન, ભાગવા દે ક્યાંયથી. કૂતરું ત્યાંથી ભાગ્યું ને પોતાના લતાનું જે લતાનું હતું ને લતામાં આવી ગયું, લતામાં આવી અને પોતાની ભાષા મંડી ગયો કંઈક કહેવા. તો થોડીક વાર થઈ બધા કૂતરા થઈ ગયા ભેગા, પૂછવા માંડ્યા તું ક્યાં ગયું, તું અમે કયું ના તને ગોતીએ છીએ. બોલો કે ભાઈ તમે મારી વાત સાંભળો, કે હું એ કે આમ ફરતું ફરતું જાતું હતું ને એમાં એક નેતાને સભા હાલતી હતી, સભા પાસેથી નીકળ્યું ને હું થોડીક વાર સભા સાંભળી, નેતા ભાષણ કરતા હતા સાંભળ્યું. પછી મને એમ થયું કે હવે આ બહુ જાજુ ખોટું બોલે છે, પછી જઈને બટકું ભરી લીધું ને એમાં સભામાં દોડધામ મચી ગઈ. મને એમ થયું કે નક્કી મને કોઈક મારી નાખશે, એટલે ત્યાંથી છટકીને ભાગ્યું. અને હજી કે મને ત્યાંથી ભાગ્યું એટલે તા ઓલા કે તો તું અહીંયા હું આવ્યું, તો કે કાં, તો કે જલ્દી દવાખાને જઈએ ને 14 ઇન્જેક્શન દેવાય કે વરી કે નેતાનું અળકવા ઉપડી જાય ને તો હેરાન થઈ જાય ભાષણ કરી કરીને. પણ તમને રાજકારણની વાત કરતું એટલે વચમાં વાત યાદ આવી ગઈ. ગામડાનો એક માણા અભણ માણા હાવ, અને તમે આમ તમને એમ લાગે ઊભો હોય તો હાવ વહેરો માણા, આવા હાવ આવો માણસ સરપંચનું ફોર્મ ભર્યું. એટલે ગામડાના માણસો કે ભાઈ તું રહેવા દે, તો કે નહીં મારે ફોર્મ ભરવું. ને સામે પાછા 12 જણા ઊભા, એમાં સામે 12 જણાની વચ્ચે તલા થયા ને એમાં આવડા જીતી ગયું. અને પોતે પાછો એક સોયણીની ચડી પહેરીને રેખડા કરે, સોયણીની ચડીઓ. એટલે પટાવડાએ કીધું કે સાહેબ તમે આ સોયણીની ચડી પહેરીને રેખડો છો, કાલે સવારે જુનાગઢથી ફોન આવ્યો તો તમારે કાલે મિટિંગમાં જવાનું, મોટા મોટા અધિકારીઓ આવશે, મામલતદાર સાહેબ આવશે, કલેક્ટર સાહેબ આવશે, અને એમાં તમે આ ચોરણીની ચડી પહેરીને જાઓ તો હારા નહીં લાગો. હારી એકાદી ચોરણી બોરણી સીવડાવી લ્યો. બોલો કે ઈ ગદનું કરવું જોઈએ. આવો વિચાર કરી દરજીને આમ આપ દીધું, ચોરણી સિવાયને આવી ગઈ. પણ જ્યાં માયપીને તો 4 આંગર લાંબી થઈ. અને જઈને પોતાની બેન જે આટો મારવા આવી હતી
એને જઈને કીધું કે બેન આ ચોળણી મને 4 આંગર મોટી થઈ છે, થોડી કાપીને આને ઓટી દે ને તો મારે કાલે સવારે મિટિંગમાં જવું પહેરવા થાય. એની બેન કે હવે હું મારા છોકરાને હાસમુખ તારી ચોળણી હરખી કરું. જાણે બાને કે ને તો જઈને ડોહીમાને કીધું ડોહીમાં આ મારી ચોળણી થોડીક 4 આંગર મોટી થાય છે, મારે સવારે મિટિંગમાં જવું છે, જો થોડીક આને કાપીને ઓટી દો ને તો વાંધો ન આવે, મારે સવારે પહેરવામાં વાંધો ન આવે. ડોહીમાં કે હવે મને અત્યારે એક તો હોયનું નાકું હુજે, જા તારી ઘરવાળીને કે. એટલે ઘરવાળીને જઈને કીધું કે આ મને ચોળણી થોડીક મોટી થાય, 4 આંગર કાપીને ઓટી દે ને તો મારે સવારે મિટિંગમાં જવું, પહેરી જવા થાય ને. તો એની ઘરવાળી કે હવે હું ઘરનું કામ કરું તમારી ચોળણીઓ ઓટવામાં રહું. તો છતાંય છેલ્લે મૂંઝાણું. પછી કે હાલને હવે કોઈને નથી કે હું હાથે કરી લઉં. તે હાથે ચોળણી કાપી 4 આંગર કાપીને ઓટીને પાછી ખીલિયા ટીંગાળી દીધી. રાત થઈ એટલે એની બેન ઉઠી. એની બેનને એમ થયું કે ઓહો મારો ભાઈ સરપંચ થયો, હું અહીં આટો મારવા આવી, મને પહેલી વાર કામ કીધું મેં ગહીને ના પાડી દીધી. ઊભી થઈ 4 આંગર ચોળણી કાપી ઓટી પાછી ખીલિયા ટીંગાળી દીધી. પછી ઓર દીકરા થઈ એટલે એને બા ઉઠ્યા. અને બા કે ગમે એમ તો મારો દીકરો છે, અને દીકરા તો દેવને વાલા હોય. આવો વિચાર કરીને કે મેં મારા દીકરાને કહીને ના પાડી દીધી, હાલી કે હું એને ઓટી દઉં. તે ખીલીએથી ચોળણી લઈ 4 આંગર કાપી ઓટીને પાછી ખીલીએ ટીંગાડી દીધી. ને એમાં એની ઘરવાળી 3:30 વાગે ઉઠી. એ કે ગમે એમ તો મારા ધણી છે ને, મારા પતિ છે ને, મારા ઈશ્વર છે ને, મેં એની કહીને ના પાડી દીધી. એને સવારે મિટિંગમાં જાવું, 4 આંગર એની ચોળણી કાપીને પાછી ખીલીએ ટીંગાડી દીધી. સવારે જ્યાં ઓલો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને જ્યાં ચોળણી પહેરવા જાય ને તો ચડીને ચડી હતી ઈની. એટલે ભાગ્યમાં હોય ને અખિલ બ્રહ્માંડના માલિક ઈશ્વરની કંઈક કૃપા હોય ને તો ચડીમાંથી ચોળણી થાય, નકર ચડીને ચડી જ રહે એમ. ભાગ્યમાં ન હોય તો કઈ રીતે મળે? પણ એક બે જણા એક ગોર બાપાની કાયમી સપ્તાહ સાંભળવા જાય. એટલે ગોર બાપા બેઠા બેઠા વાતો કરે કે આ જન્મની માલિપા સારા કામ કરો, તમને સ્વર્ગમાં ઇનોવા ગાડી મળે, સ્કોર્પિયો મળે, ક્વાલિસ મળે, આવી ગોર બાપા વાતો કરે. અને એનાથી ખરાબ કામ કરો તો એમ્બેસેડર મળે, કંઈક ધક્કાઈ મારવા પડે. અને એનાથી જો થોડાક ખરાબ કામ કરો તો તમને રાજદૂત મળે, એ પાછું કેરોસીન વાળું. અને એકેય જિંદગીમાં સારું કામ ન કર્યું હોય તો તમને સ્વર્ગમાં સાયકલ મળે પંખા વગરની. એમાં થોડોક ટાઈમ થયો એટલે આ બે જણા ગુજરી ગયા. થોડોક ટાઈમ થયો એટલે ગોર બાપા ગુજરી ગયા, ત્રણેય થયા ભેગા. એમાં આ બેને રાજદૂત મળ્યું. આ બે કીકુ મારતા હતા, એવી કીકુ મારી, એવી કીકુ એક જણાએ મારી તો લોજપોજ થઈ ગયો પરસેવે. અને એક એમાં ચંપલ તૂટી ગયું. તે બાજુમાં ઊભો ઊભો ઓલો દાંત કાઢવા માંડી ગયો. એટલે આવડો આકલા દાંત શું કાઢે? આ જો ને હું પરસેવે રેબ થઈ ગયો, રાજદૂત એક તો ઉપડતું નથી, કેરોસીન છે, મારું ચંપલ તૂટી ગયું, તને દાંત આવે? તો એ ઓલો શાંત નો રહ્યો ને એક ધારા દાંત મંડી ગયો કાઢવા. એ કે એ તને દાંત છે ને આવે? મારું જો ચંપલ તૂટી ગયું, પરસેવે રેબ થઈ ગયો. ઓલો કે તું આ કીકો મારે ના, મને દાંત નથી આવતા, પણ દાંત તો મને એ વાત ના આવે છે કે આપણે જે ગોર બાપા પાસે સપ્તાહ સાંભળવા જતા ને, એ ગોર બાપા એ કે હમણાં સાયકલ લઈને ગયા પંખા વગરની. દેવી હે હેલી છે, પણ એને એનું પાલન કરવું ને એ બહુ અઘરું છે. પણ એક વચમાં વાત યાદ આવી ગઈ કરી દઉં કે પેલાના વખતમાં ગામડામાં નાટ્ય કંપની આવતી, એની એક મજા હતી. એમાં જે પુરુષ હોય સ્ત્રી પાત્ર ભજવે. એમાં એક ગામમાં નાટ્ય કંપની આવી, ત્યાં દ્રૌપદી વસ્ત્રાનું નાટક ભજવાનું. અને 7 વાગ્યા અને જે દ્રૌપદી બન્યો તે મંડી ગયો રોવા. એ કે હું આજ દ્રૌપદી બનવાનું નથી. હે તો કે આજ હું દ્રૌપદી બનવાનું નથી. તો કે પણ તને વાંધો શું છે? તો કે નહીં, તમે ગમે એને દ્રૌપદી બનાવો પણ હું આજ દ્રૌપદી બનવાનું નથી. તો કે પણ તને વાંધો શું છે વાત કરી તો એનું કંઈક નિવારણ આવે. તો એ ઓલે એટલું કીધું કે મને બીજો કાંઈ વાંધો નથી, પણ આ દુશાસન જે મરી ગયો બન્યો ને, એ દારૂ પી જાય પછી એનું નક્કી નથી રહેતું. એ કે 6 હાળી ખેંચવાની હોય તો મરી ગયો હાથે હાથ ખેંચી લઈ. તો તું મુંજામાં અમે એને સમજાવશું. તામથી જે દુશાસન બન્યો તો એ 2 કોથળીઓ દારૂ નાખીને આવ્યો. એટલે હું બધા ભીડ જમાવીને બેઠા. તો કે ભાઈ અમે તને એક વાત કરવા આવ્યા, તું દારૂ પીતો નહીં, તું દારૂ પી જા પછી તારું નક્કી નથી રહેતું. એ કે 6 હાળી ખેંચવાની હોય તો તું હાથે હાથ ખેંચી લેશ. તો કે તમે મુંજાઓમાં આજે હું દારૂ નહીં પીવું. 10 ત્યાં નાટક પડમાં આવ્યું, પડદા ખુલ્યા અને દુશાસન નંબરે
પાછો કાંક ગલ્યું ખાસામ કરી ગયો અને પડદા ખુલ્યા એટલે દ્રૌપદી જે બહેનો હતી તો હાથો ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરવા માંડી ગયો કે હે ભગવાન, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે નોધારાના આધાર, હે પ્રભુ મારી લાજ રાખજે, મારી લાજ રાખજે. આ દુશાસન જે બહેનો એ પાછો 2-4 કોથળીનું ડીઝલ નાખીને આવ્યો, પ્રભુ એને વારી લેજે. એટલે દુશાસન જે બહેનો દ્રૌપદી જે બહેનો તેની બાજુમાં આવ્યું. એટલે દ્રૌપદી જે બહેનો તે દુશાસન જે બહેનો તેને કે એટલે સોસ હાળી ખેસવાની હો, હાથે હાથ નો ખેંચી નાખતો. એટલે સોસ ખેસવાની તો મુંજામાં તો 6 જ ખેંચી શરૂઆત કરી, 1 2 3 4 5 અને હાથે હાથ ખેંચ નાખી. હરખી રીતે જોયું જોઈએ દ્રૌપદી બહેનો તો એ સડી બરોબર હતું. હા, એ જ નાટ્ય કંપની પાછી બીજા ગામમાં ગઈ ને રા નવગણ અને સિદ્ધરાજ જયસિંહનું નાટક ભજવાનું. 10 થી આ નાટક પડમાં આવ્યું, પડદા ખુલ્યા. એમાં હું બસ થોડીક વાર ડીંગ ડીંગ કરીને એક જણાને પડી જવાનું. પડવાનું કે ને છે રા નવગણ બેનો તો એને ને રા નવગણ જે બેનો તેને કુદરતી ક્યાંથી તાન ચડી ગયું, લડવા માંડો. તો સિદ્ધરાજ જયસિંહ જે બેનો તે થાકી ગયો. બાજુમાં આવીને કે પડી જા, તો કે આજ ન પડું. એટલે આ પડી જા, તો કે આજ ન પડું. તું કાયમ લાભ લઈ જાય, હું થોડોક પડું. તો કે પણ એલા તને વાંધો શું છે? તો કે આ મારા હાહરાનું ગામ છે. અહીંયા પડું તો મારી ઇજ્જત ન જાય. છેલ્લે નાટ્ય કંપની વાળાને પડદો પાડવો પડ્યો, પણ રા નવગણ જે બીનો તો કે હું પડું નહીં. હા, આવી જ નાટ્ય કંપની એક ગામમાં ગઈ. એમાં બરાબર રાતે એ લોકો નાટક ભજવું અને ગામના માણસોને મજા આવી ગઈ. તાલીના ગળગલાટ અને વન્સ મોર કે હજી એકવાર થવા દ્યો. આવી માણસો વાવા કરવા માંડી ગયા. ને એમાં એક ડોક્ટર સાહેબ નાટક કંપની જોવા આવ્યા. એટલે એને એમ થયું કે એલા મારો આમાંય મજા છે હોય કે માણસો તાલીના ગળગલાટ કરે, વાવા કરે, હજી કે એકવાર થવા દ્યો, વન્સ મોર. હવે કે આપણે આ 4 દિવારીમાં દવાખાના નથી રહેવું, આપણે કે નાટક કંપની ભયું જાઉં. સવારે ઉઠી વિચાર કર્યો કે હાલો કે મેનેજર સાહેબને મળી જાઉં. ડૉક્ટર સાહેબ તો મેનેજર સાહેબ પાસે ગયા. એમાં કોઈને પૂછ્યું કે ભાઈ મેનેજર સાહેબ ક્યાં છે? તો જો ઓલો ભાઈ બેઠો ને એને કયો એટલે એ સાહેબ પાસે લઈ જાય. એ સાહેબનો પીએ છે. તો કાંઈ વાંધો નહીં. એટલે મેનેજર ઓલો પીએ પાસે ગયા. સાહેબ ડૉક્ટર સાહેબ છે એને કીધું કે ભાઈ મેનેજર સાહેબને મારે મળવું છે અને એને કયો ગામના ડૉક્ટર આવ્યા છે. આને જઈને વાત કરી કે સાહેબ તમને ગામના ડૉક્ટર મળવા આવ્યા. એટલે મેનેજરને એમ કે સાહેબને ક્યાંક નાટક બાટક ભજવાનું હોય છે કે મને મળવા આવ્યા છે. બોલાવો કે સાહેબને બોલાવો. સાહેબને ખુરચી બુડચી પાથરી બેહાડો. સાહેબ બેહો ક્યાંય બેહો. હું હાલે સાહેબ સારું છે ને? તો કે હાવ મોજે મોજ. કાંઈ નાટક જોયું? તો કે હા મને મજા આવી ગઈ. કે વાહ ભાઈ થતું હતું કે વન્સ મોર હજી એકવાર થવા દ્યો. મને તો એ કે ભારે મજા આવી એમાં. એમ તો કે હા, હવે મારે એ કે નાટ્ય કંપનીમાં રહેવું છે. ડૉક્ટર સાહેબ કહો. હવે મેનેજર કે સાહેબ તમારું કામ નંબરે, તમે ડૉક્ટર છો બરોબર સુવો? તો કે નહીં, મારે નાટ્ય કંપનીમાં રહેવું. કે કાલે મને જોઈને હાવ આનંદ આવી ગયો. સાહેબ તો તમારી ઈચ્છા, મને કાંઈ વાંધો નથી. ડૉક્ટર સાહેબને નાટ્ય કંપનીમાં રાખ્યા અને 3 દી તો આવું આવેલું. પણ ડૉક્ટર સાહેબને આવું હોય બપોર 12 વાગે જમવાનું જોઈએ, પાછું સાંજે 8 વાગે જોઈએ. કલાકારોનું કંઈ નક્કી ન હોય. કંઈક બપોરે 4 વાગ્યા પછી મળે, કંઈક રાતે 12 વાગ્યા પછી મળે. કલાકારોનું આમાં કંઈ નક્કી ન હોય. ડૉક્ટર સાહેબ કે આ મેળ ન આવે હાળું. પોતાના પાછા બીજે દિવસે જઈ દવાખાનું ખોલી અને બરાબર સીટ ઉપર બેઠા હતા. એટલે માણસો વાહ ભાઈ વાહ સાહેબની કરવા મંડી ગયા કે સાહેબ પાછા આવી ગયા. અને માણસોએ હાર તોરા કર્યા, સાહેબના સન્માન કર્યા. પછી સાહેબ હતા આંખના સર્જન. તે એકદમ આવ્યો કે સાહેબ મારે કે આ કાચની જે આંખ છે ને એ કાઢીને ત્યાં ઓરિજિનલ ફિટ કરવાની છે. એક ભાઈએ મને ડોનેશન આપ્યું, દાન આપ્યું. ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં. સાહેબ ઓપરેશનમાં ગયા, બારોબાર માણસોની ભીડ જમા થઈ ગઈ. આંખ કાઢી ડૉક્ટર સાહેબ હાથમાં લઈને બહાર આવ્યા અને માણસો તાલીઓના ગળગલાટ કરી ગયા. વાહ સાહેબ. એટલે સાહેબને ઓલી નાટક કંપની મગજમાં ગરી ગઈ. સાહેબને એમ કે આ લોકો વન્સ મોર કરે છે. અંદર જઈ હારી હતી આંખ એ કાઢીને હાથમાં લઈને બહાર આવ્યા. ઓલાને હાવ અંધાપો કરી નાખ્યો. એમ હાવ દળબે સલાહ. એ કાંઈ કે હું તું એ બંધ કરી દીધું. એટલે ઘણી વાર આ કલાકાર મગજમાં કરી જાય ને પછી ઉપાધિઓ કરાવે.